વાહન ચલાવવા મુદ્દે અમદાવાદના બોપલ બાદ સુરતમાં હત્યા કરવામાં આવી છે। સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે। ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી। એટલેથી જ પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસાડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા, ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા। દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો। પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો। મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી હતી, જેના કારણે જીતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા હતા। ત્યારબાદ મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો ધસડાયો હતો। આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના પગલે કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા। દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર ફૂલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો। જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે। આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે જીતેન્દ્ર પિકઅપ વાનના જમણી સાઈડના આગળના ટાયર નીચે ફસાયેલો હોય છે અને ઢસડાતો આવતો હોય છે। લોકો પિકઅપ વાનનો પીછો પણ કરે છે અને ત્યારબાદ તેને બચાવવાનો પ્રયાસ કરે છે। જીતેન્દ્રને પિકઅપ વાનની નીચેથી બહાર કાઢી લેવામાં આવે છે, ત્યારબાદ મયુર પિકઅપ પણ લઈને ફરાર થઈ જાય છે। આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।